જય સ્વામિનારાયણ મિત્રો, એસપી રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવશું દમાલું। તો ચાલો જોઈ લઈએ દમાલું બનાવવાની રેસીપી। તો એના માટે આપણે કઈ કઈ વસ્તુઓની રેસીપી લેવાની છે તો ચાલો જોઈ લઈએ। તો જો મિત્રો, આપણે દમાલું બનાવવા માટેની એક પેસ્ટ તૈયાર કરવાની છે। તો મેં અહીંયા 3 નંગ ડુંગળીને આવી રીતે સુધારી લીધી છે લાંબી સ્લાઇડના ભાગમાં। પછી 8 થી 10 આપણે લસણની કળી લીધી છે, એને પણ આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું। અને એક ટુકડો આદુનો લીધો છે, એને પણ એડ કરી દઈશું। અને મેં જે આ કાજુ લીધા છે 15 થી 20 નંગ જેટલા, એને મેં 5 મિનિટ દૂધમાં પલાળી દીધા હતા। આનાથી આપણી જે પેસ્ટ છે ને એ ખૂબ જ સરસ બનશે। તો જો આપણે એને એડ કરી દઈશું અને આની આપણે સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું। અને આની પેસ્ટ બનાવ્યા બાદ આપણે 3 નંગ ટમેટાં લીધા છે, એની પણ આપણે પેસ્ટ બનાવી લઈશું। તો જો મિત્રો, આપણે બંને પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે। અને આપણે અહીંયા 250 ગ્રામ બટેટી લીધી છે, એને મેં આપણે બોઇલ કરી અને તૈયાર કરી લીધી છે છાલ કાઢીને। તો આવી રીતે 250 ગ્રામ બટેટીને 2 વિસલ કરી લઈએ ને આપણે, એટલે બફાઈ જાય સરસ મજાની। બહુ નહીં બાફી નાખવાની, આવી થોડી કઠણ રહે એવી બાફી લેવાની। અને હવે આપણે એને બોઇલ કરવાના છે। તો આવી રીતે કાંટા ચમચીથી આપણે એમાં થોડા આવી રીતે હોલ પાડી દઈશું। આપણે બધી જ બટેટીને આવી રીતે કાણા પાડી દેવાના છે। તો હવે આપણે એને બોઇલ કરી લઈશું। હવે આપણે એક કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। તેલને થોડું ગરમ થવા દઈશું। આવી રીતે તેલ મૂકી અને બધી બાજુ એને ફેરવી લેવાનું। આપણું તેલ છે, ગેસ ચાલુ કરી અને થોડું આપણે ગરમ થવા દઈશું। ગરમ થઈ જાય એટલે આપણે એમાં બટેટી એડ કરી દઈશું। તો તમે આવી રીતે દમાલો બનાવશો ને તો જે દમાલો છે ને એનો ખાવાનો ટેસ્ટ છે ને એ બહુ જ સારો લાગશે। થોડા આપણે મિક્સ કરી દઈએ। ગેસને ધીમો રાખી અને 2 મિનિટ આપણે થવા દઈશું। તો જો મિત્રો, આપણી બટેટી છે એ 2 મિનિટમાં એકદમ ક્રિસ્પી જેવી થઈ ગઈ છે। હવે આપણે એમાં બીજા મસાલા કરવાના છે। તો 1 ચમચી જેટલું આપણે હળદર પાવડર એડ કરી દઈશું। ધાણા જીરું પાવડર એડ કરી દઈશું। અને આપણે કાશ્મીરી લાલ મરચું છે એ એડ કરી દઈશું 2 ચમચી જેટલું। આનાથી ખૂબ જ સરસ છે ને દમાલામાં ટેસ્ટ આવશે। અને આપણે જે બટેટી લીધી છે એના ભાગનું આપણે નમક એડ કરી દઈશું। તો 1/2 ચમચી જેટલું અત્યારે એડ કરી દઈશું અને પછી બીજું એડ કરી દઈશું। તો એને આવી રીતે આપણે મિક્સ કરી દઈશું। અને આમાં આ જે દમાલો છે એમાં બટેટીનો આવી રીતે મસાલો કરવામાં આવતો હોય છે। તો જો આપણી બટેટી તૈયાર થઈ ગઈ છે, હવે આપણે દમાલાનો વઘાર કરીશું। આપણે હવે એક કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ મૂકીશું। તેલને થોડું આપણે ગરમ થવા દઈશું। આપણે આ જે તેલ છે એ ગરમ થઈ ગયું છે, એમાં 1/2 ચમચી જેટલું જીરું એડ કરશું। જીરું આવી જાય એટલે આપણે 1/2 ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું। અને ગેસની ફ્લેમ ધીમી કરી અને આપણે ખડા મસાલા એડ કરવાના છે। તો તજપત્તું, 3 થી 4 મરીના દાણા, 2 ટુકડા લવિંગ અને તજપત્તું, થોડુંક આપણે ગરમ મસાલો છે એ થઈ જાય એટલે આપણે એમાં જે પેસ્ટ બનાવી હતી એ એડ કરી દઈશું। તમે જો આવી રીતે બટેટીનું દમાલું બનાવશો ને તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। અને આવી રીતે પેસ્ટ બનાવીને બનાવશો ને તો બહુ જ ખાવાની મજા આવશે। તો આપણે આને જે એમાં ડુંગળી છે કાચી નાખી છે એને થોડીક સતળાવા દઈશું અને એમાં મસાલાનો પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। જો આપણે એમાં છે બધી પેસ્ટ એને 2 મિનિટ સુધી થોડી ગોલ્ડન બ્રાઉન કલરની કરી લેવાની છે, જેનાથી એમાં બધા જે આપણે ખડા મસાલા નાખ્યા છે એની ખૂબ જ સરસ ફ્લેમ આવવા મળશે। તો જો કલર ચેન્જ થઈ ગયો છે અને થોડો ગોલ્ડન બ્રાઉન કલરનો પણ થવા લાગ્યો છે। હવે આપણે જે ટમેટાની ગ્રેવી બનાવી હતી એને એડ કરી દઈશું।
ને મિક્સ કરી લઈએ. બરાબર મિક્સ કરી અને આપણે એને ચડવા દઈશું. ટમેટા અને ડુંગળી છે એ આપણે કાચા લીધા છે અને થોડીક વાર આપણે કૂક થવા દઈશું એટલે એનો ટેસ્ટ છે ને એ ખૂબ જ સરસ આવશે. જો હવે આપણે આ જે મસાલા બનાવ્યા છે એના ભાગનો આપણે મસાલો બનાવવાનો છે. તો એમાં આપણે પિંચ જેટલી હળદર એડ કરી દઈશું, ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને તમે જેવું તીખું ખાતા હો એ પ્રમાણે તમે કાશ્મીરી લાલ મરચું લઈ શકો. આપણે બટેટીના ભાગનું તો મરચું નાખ્યું છે એટલે આપણે 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખશું અને આપણે ગરમ મસાલો એડ કરી દઈશું અને આપણે થોડુંક એવું નમક એડ કરી દઈશું. બધું મિક્સ કરી દેવા પછી આપણે થોડુંક એમાં પાણી એડ કરવાનું છે. તો આપણે મસાલાને થોડો મિક્સ કરી લઈએ. મસાલો બળી ન જાય એના માટે આપણે થોડું 2 થી 3 ચમચી જેટલું આપણે એમાં પાણી એડ કરી દઈશું. જો આપણો મસાલો છે એ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં બટેટી એડ કરી દઈશું અને આમાં આપણે કઢાઈમાં થોડું પાણી એડ કરી અને એમાં નાખી દઈશું. તમે જોઈ રહ્યા છો કે આપણું જે દમાલું છે એકદમ કલર અને કલરફુલ લાગી રહ્યું છે અને બધા મસાલાની પણ ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. તો આપણે મસાલાની અંદર બટેટીને થોડીક વાર થવા દઈશું. તો આપણે ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ ચડવા દઈશું. તો જો આપણે 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું દમાલામાંથી તેલ પણ એકદમ છૂટું પડવા માંડ્યું છે અને મસાલો પણ એકદમ ચડી અને સરસ તૈયાર થઈ ગયો છે અને કલર પણ એટલો સરસ લાગે છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય અને નાના બાળકોને તો ખૂબ જ ભાવશે. અને વધારે ટેસ્ટી બનાવવા આપણે થોડીક એમાં કસૂરી મેથી નાખી દઈશું. તો જો આમાં હું થોડીક કસૂરી મેથી નાખું છું. કસૂરી મેથી જે છે એ નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો થોડીક કસૂરી મેથી નાખી દઈએ અને આપણે ફ્રેશ ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું. તો તૈયાર છે આપણું દમાલું. તમે પણ એક વખત મારી રીતે જરૂરથી બનાવજો અને જો આ રેસીપી પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.